રેજીમ આરામથી બાળકો જ્યારે આવે ક્લાસરૂમમાં મેદાનમાં રેજીમ કરવા માટે જ્યારે આરામથી સ્થિતિમાં આવશે અથવા લપેટની સ્થિતિમાં આવશે, આમાંથી રેજીમ લપેટ કરવું હોય તો તમારી જે નાની કડી છે એ આગળ અને પાછળ છે એ રાખી દે અને સાવધાની પોઝિશનમાં આ રીતે તમારી રેજીમ લપેટની સ્થિતિ. હવે એમાંથી આરામની સ્થિતિમાં આવવું હોય બરાબર, આ આરામથી. અને રેજીમની નાની કડી હંમેશા બાળકોને જમણા હાથે પકડાવવાની અને જે લાકડી છે તેની ગન એ ડાબા. બરાબર, આ સ્થિતિ ખાસ બાળકોને પકડાવીએ ત્યારે ધ્યાન. બીજું સાહેબે કીધું એમ બે પ્રકાર છે રેજીમના, તો બંને પ્રકારમાં હોશિયાર થવાની સ્થિતિ અલગ અલગ છે. તમે રેજીમ લપેટની સ્થિતિમાં હો અને તમારે હિન્દુસ્તાની રેજીમ માટે હોશિયાર થવાનું હોય, હિન્દુસ્તાની રેજીમ માટે, તો સૌથી પહેલાં આ હિન્દુસ્તાની માટે તૈયાર. બરાબર, આ તમારી હિન્દુસ્તાની સાવધાનની પોઝિશન કહેવાય. તૈયાર હિન્દુસ્તાની રેજીમ કહેવાય. બરાબર, આ સાવધાનની પોઝિશન થાય હિન્દુસ્તાની માટે. જ્યારે આમાંથી ઘાટી રેજીમ માટે તૈયાર થવાનું હોય ત્યારે તમારી જમણી બાજુ બરાબર પ્લસ થાય, તે રીતે તમારી રેજીમ તૈયાર કરવાનું રહે છે, ઘાટી રેજીમ. બરાબર, અને બાળકોને આ દાવ કરાવશો ખૂબ આનંદ આવશે. શનિવારે આ દાવ કરાવવામાં આવે તો એ વધારે ખુશ થાય. હવે ધીમે ધીમે આપણે બધા જ દાવ તમારે જે મોડ્યુલમાં આપ્યા છે તે જોઈએ છીએ. દાવ તો બીજા ઘણા છે, પણ આપણે પહેલાં ઘાટી રેજીમના મોડ્યુલના દાવ જ જોઈએ. બરાબર, તમને નડતું નથી ને? ના, પગ દેખાશે ને? આ દેખાશે, ચાલશે, વાંધો નહીં. પગ દેખાશે, ઊંચો કરી. પહેલા છે દો વાર શીખવાડવા માટેની શરૂઆત. દો અવાજ, 1 2 1 2 1 2 1 2. આ શીખવાડવા માટે બે અવાજ, માત્ર બે જ અવાજ. 1 2 1 2 1 2. બરાબર, આ દો અવાજ ઘાટી રેજીમ માટે કહું છું, હિન્દુસ્તાની નહીં, યાદ રાખશો. મોડ્યુલમાં આપેલું છે. બરાબર, મોડ્યુલમાં તમારે ઘાટી રેજીમ જ આપ્યું છે. પછી છે 4 અવાજ, જો 1 2 3 4. બરાબર, જમણી બાજુથી ડાબી બાજુએ રેજીમ લઈ જવાનું છે અને ડાબી બાજુથી જમણી બાજુ. આ 4 અવાજ, 1 2 3 4 1 2 3 4. આ 4 અવાજ. અને હવે આવે છે 8 અવાજ. 8 અવાજ એક સાથે આખો દાવ. એમાં બાળકોને શીખવાડવા માટે તમે 4 અવાજમાં ફેરફાર પણ કરી શકો. 1 2 3 4 1 2 3 4. બરાબર, આવી રીતે શીખવાડી શકાય. અને 8 અવાજ એક સાથે કરવા હોય તો આ રીતે કરવાના. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. બરાબર, આ રીતે 8 કાઉન્ટ કરવાના હોય. 8 અવાજ. અને ત્યાર પછીનો દાવ છે બેઠક અવાજ. બેઠક અવાજ દાવમાં વેરિએશન ઘણા છે. ખાસ આ દાવ જોવા જેવો છે, કારણ કે અમે જ્યારે દાવ કરતા ત્યારે આ રીતે કરતા. 1 2 3 4 5 6 7 8. અમે આ રીતે કરતા. અને અમારે હમણાં સાહેબની મુલાકાત થઈ ત્યારે તેઓ અમને આ રીતે દાવ કરાવે. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. પહેલા કાઉન્ટર એવી હતા. તો આપણા મોડ્યુલમાં આ પ્રમાણે છે. સાચો દાવ આ છે. હા, તો આપણે આ રીતે જ પહેલા કરવાનું. કાઉન્ટરે બેસવાનું છે. સાચો દાવ આ છે. 1 2 3 4 5 6 7 રેડી. આ છે બેઠક અવાજ. આગે પણ હવે છે આગે પાઉં. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. જો મેં આ ડાબા પગે કર્યો, હકીકતે જમણા પગે કરવાનું.
જે દાર્શનિક પદ્ધતિથી કરવામાં હા બાકી હકીકતે આ દાવ જમણા પગે એક પગે થાય ફરી વખત જોઈ લઈએ એક મિનિટ સાહેબ તમે જ્યારે કરો ને બાળકો જોડે તો તમારે દર્પણ પદ્ધતિથી કરવાનું તો હે એ નહીં તમે અઘરી પડે પણ છતાં મેં કર્યો સાંભળો સાહેબ હું તમને કહું બાળકોને જ્યારે ફરવાનું કે હોય ને તો તમારે શરૂઆતમાં તમે કહો ને દર્પણ પદ્ધતિથી તો તકલીફ પડે ચાલો આગે પાવ હવે આવે છે કદમતા કદમતા 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 બરાબર હવે આવે છે પવિત્ર 1 2 3 4 5 6 7 બરાબર પવિત્ર પાછળથી ઝોલો લઈને લાવવાનો હવે ઉચક પવિત્ર 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 હવે કુદર કરી 1 2 3 4 5 6 7 પાવ છે આની સાથે વધારે મજા આવે પાવ ચક્ર દાવ છે પાવ ચક્ર દાવ થોડો ફેરફાર છે જોઈએ 1 2 બરાબર આ ઘાટી રેજીમના દાવ છે હજી આમાં ઘણા બધા દાવ આવે પણ આપણે ફૂલ અને તીર્થ ફૂલ ને ઘણા બધા આવે છે પણ એમાં આપણે નહીં પડીએ આ ઘાટી રેજીમ